નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર. ભારત દેશની અંદર પેપર ફૂટવાનો સિલસિલો એવો યથાવત છે કે વર્ષોથી ચાલ્યો જ આવે છે. આટલું એઆઈ છે, આટલી ટેકનોલોજી છે, તેમ છતાં કન્ટિન્યુઅસલી પેપર ફૂટતા આવે છે. એનું કારણ છે ભ્રષ્ટાચારી બાબુઓ, લુચ્ચા, લફંગા, ગુંડાઓ કે જેમના હાથમાં સત્તા છે, જેમના હાથમાં પાવર છે. નીટની પરીક્ષામાં પણ કંઈક આવું જ થયું છે. બિહારથી એક વ્યક્તિને પકડવામાં આવ્યો છે અને પેપર ફૂટ્યું છે. 7 આરોપીની કબૂલાત થઈ છે કે પેપર એક દિવસ પહેલા જ મળી ગયું હતું. પણ ક્યાંથી મળ્યું આ પેપર? મોટો પ્રશ્ન. પહેલા ભારતના શિક્ષણ પ્રધાન છે કહેતા હતા કે આવું કંઈ નથી થયું, ચિંતા કરવાની જરૂર નથી. હવે કહે છે કે ના, કંઈક તો થયું છે, પણ ચિંતા ન કરશો, જે પણ વસ્તુ થઈ છે તમામ બાબતે જવાબદારી મારી છે. અને પરિણામે કેન્દ્ર સરકાર અને એનટીએ સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે. તો સારું છે આ દેશની અંદર સુપ્રીમ કોર્ટ છે, નહીંતર આવા કેટલાય વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ જતા હોત. મને યાદ છે કે કદાચ તમે ભૂલ્યા નહીં હો કે કોન્સ્ટેબલનું પેપર કેવી રીતના ફૂટ્યું હતું, બિન સચિવાલયનું પેપર કેવી રીતના ફૂટ્યું હતું. આવો તો કેટલાય પેપરો છે, તલાટી, કોન્સ્ટેબલ, ક્લાર્ક, કેટલા પેપરો છે જે ફૂટ્યા હતા. મને યાદ છે જ્યારે હું સ્કૂલના દિવસોમાં હતો, મને એક જેવું યાદ છે કે કઈ રીતના ચોરીઓ થતી હતી. ઉપરથી આખા પેપરો સ્કૂલમાંથી નીચે આવતા હતા. આ વાત હું કોમ્પિટિટિવ પરીક્ષાઓની કરું છું. પેપરો નીચે આવતા હતા અને પેપરો સોલ્વ થઈને પાછા ઉપર જતા હતા. આવી તો કેટલી ચોરીઓ થતી હતી. કદાચ આજે પણ થતી હશે, કદાચ પકડાતી નથી, એટલી વાત છે. ઈવીએમ ઉપર રોદણા રડનારા જે નેતાઓ છે, એ નેતાઓ સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ કે આ પરીક્ષાઓની અંદર પેપર લીક કેવી રીતના થાય છે. અને છે ને, આમાં વાંક થોડોક આપણો પણ છે. કારણ શું છે, આપણે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે આપણે થોડાક ભાવનાઓમાં વહી જઈએ છીએ. આપણે વાતો કરીએ દેશની, રશિયાની, યુક્રેનની, પાકિસ્તાનની, ચાઇનાની. બટ વોટ ઇઝ ધ રિયાલિટી? રિયાલિટી શું છે? રિયાલિટી એ છે કે આપણે આપણા જે વિસ્તારના એમપી છે કે પછી ધારાસભ્ય છે, એમને પૂછવું જોઈએ કે સાહેબ, હું તમને વોટ આપું, તમે વોટ માંગવા આવ્યા છો, પણ મારો દીકરો કે દીકરી જ્યારે પરીક્ષા આપવા જતા હશે તો એ પરીક્ષા નિષ્પક્ષતાથી થશે, એની જવાબદારી શું તમે લો છો? મારા દીકરા કે દીકરીને જ્યારે પરીક્ષા આપી દેશે, એમાં પરિણામ આવશે અને પરીક્ષામાં ઉત્તીર્ણ પણ થઈ જશે, સારા માર્ક્સ પણ લાવી દેશે, એના પછી શું સરકારી ભરતી થશે કે નહીં, એની જવાબદારી તમે લો છો? કદાચ તમે જ લોકો જો ભરતી નહીં કરો તો એના બદલામાં જો મારો દીકરો કે દીકરી આંદોલન કરવા માટે જાય અને આપણા બંધારણનું પાલન કરીને તમામ વિરોધ પ્રદર્શન કરે તો શું પોલીસ એમને નહીં મારે? એની જવાબદારી તમે લો છો? એવી તમામ વસ્તુ આપણે પૂછવી પડશે. સરકારી કચેરીઓમાં જતા સામાન્ય માણસને જ્યાં સુધી બીક લાગે છે ત્યાં સુધી આ દેશની અંદર લોકશાહીની સ્થાપના નથી થઈ. આ લોકશાહી મોટી મોટી વાતો, બંધારણ, આ બધું નેતાઓના ભાષણમાં, ટીવી ડિબેટોમાં જ સારું લાગે છે. આરટીઆઈ એક્ટ છે, નો ડાઉટ છે, પણ ગામની અંદર જઈને પૂછો કેટલા લોકોને ખબર છે આરટીઆઈ એક્ટ શું છે, અને જેને ખબર છે અને પૂછો કે શું તમારી અંદર હિંમત છે ગામના સરપંચ વિરુદ્ધ આરટીઆઈ કરવાની? એ કરતા કરી પણ દેશે, જવાબ પણ મળી જશે, પણ શું ત્રીજા દિવસે એના હાથ પગ ભાંગેલા હશે અને પોલીસ એની એફઆઈઆર નહીં લે. ધીસ ઇઝ ધ રિયાલિટી ઓફ 21st સેન્ચુરી. ગુજરાતની અંદર પોલીસ હમણાં ખૂબ ચર્ચામાં છે. ટેટ ટાટનું જે હમણાં નાનકડું આંદોલન થયું, જે ઉમેદવારો હતા વિરોધ પ્રદર્શન કરવા ગાંધીનગર પહોંચ્યા હતા, એ વખતે પોલીસે એમની સાથે અમાનવીય વર્તાવ કર્યો. આતંકવાદીઓ સાથે પણ ન થાય એવું વર્તન પોલીસે ઉમેદવારો સાથે કર્યું. એમને માર્યો, એમને ખેંચ્યા. એક વિડીયો સામે આવ્યો છે, બહુ દુઃખદ વિડીયો છે. એક 6 મહિનાની ગર્ભવતી મહિલાનો હાથ જેવી રીતના પોલીસવાળા ખેંચે છે, લાગે છે કે હમણાં હાથ કાઢીને નાખી દેશે. એ પોલીસ મેડમનો પાવર એ કદાચ એમને એમ હશે ઠીક છે, આના ઉપર તો બતાવી દઈએ, પણ કેવું છે, આ દેશની એક અલગ રીતિ રહી છે કે તમે ગરીબ માણસને મારો ઠીક છે, કોમન મેનને મારો ઠીક છે, કોઈ ફરક નથી પડતો. એમનાથી શું થઈ જવાનું છે? કોમન મેન, સામાન્ય માણસ શું કરી લે છે? હા, પણ જો પોલીસ મેડમે નેતાજીની ગાડી રોકી તો બીજા દિવસે બદલી થઈ જશે, સસ્પેન્ડ થતા વાર નહીં લાગે. કોઈ મોટા અધિકારીના ઘરની બહાર કૂતરું પણ જોરથી ભસ્યું તો બધાનું આવી બનશે. કોઈ જજ સાહેબના બંગલાની બહાર ધૂળ પણ ઉડતી હશે તો સાઇટો બંધ થઈ જશે. પણ કોમન મેન, સામાન્ય માણસ, હુ કેર્સ? સામાન્ય માણસની શું કિંમત છે આ દેશની અંદર? વિડીયો ખરેખર હૃદયને કંપાવનારો હતો. એ વિડીયોથી આગળ એક વધીને વાત કરીએ તો એક નિવેદન છે કે પોલીસનું માથાભારે ગુંડા જેવું થવું અને આવું વર્તન સાંખી નહીં લેવાય. પોલીસ માથાભારે ગુંડા જેવી, આ શબ્દ હું નથી વાપરી રહ્યો, આ શબ્દ ગુજરાત હાઈકોર્ટના છે. શું કહ્યું છે? અને મુદ્દો શું છે? અમદાવાદની અંદર એક વ્યક્તિ જે છે રોંગ સાઈડમાં જતા હતા કે ત્યાં વાહન પાર્ક કર્યું હતું અને પરિણામે એક હોમગાર્ડ છે, એમને તો આઈપીએસ જેવો પાવર આવી ગયો અને થયું કે આપણે સિંઘમ બની જઈએ. પણ સિંઘમ ગરીબ લોકોનું મદદ કરતો હતો, એમને મારતો નહોતો. અને હોમગાર્ડની અંદર પાવર આવી ગયો, એ વ્યક્તિને મારવામાં આવ્યો. એમની સામે જે એફઆઈઆર થઈ રદ કરવા માટે પહોંચ્યા તો હાઈકોર્ટે બરાબર ના ખગડાવ્યા. પરિણામે જે છે એ હોમગાર્ડને સસ્પેન્ડ તો કરવામાં આવ્યા છે. પણ રિયાલિટી શું થઈ હતી? જે ફરિયાદ નોંધાવવા ગયા તો એમની ફરિયાદ નહોતી લેવામાં આવતી.
ઉપરથી જે ઉપરા મોટા અધિકારીએ તો ફરિયાદીને જ આરોપી બનાવવાની વાત કરી નાખી હતી. અને આજે પણ રિયાલિટી છે કે પોલીસની વિરુદ્ધ પોલીસ કેમ ફરિયાદ નથી લીધી, ક્યાંય નહીં લે. ધીસ ઇઝ ધ રિયાલિટી. બધાને સિંઘમ બનવું છે. સાહેબ, સિંઘમ બનવો હોય તો સિંઘમ લોકોને મારીને ના બનાય, લોકોને બચાવીને બનાય. એવું નથી કે પોલીસનો ચહેરો આવો જ છે. એક પોલીસ ઇન્સ્પેક્ટર, રાંદેરના પોલીસ ઇન્સ્પેક્ટર, એમની બદલી થતાં લોકો રડવા લાગ્યા. કંઈક તો કર્યું હશે ને પોલીસ ઇન્સ્પેક્ટર, બાકી લોકો એમને રડે નહીં ને. બાકી જાઓ ગુજરાતના કેટલાય પોલીસ સ્ટેશનો છે જેની અંદર કેટલાય પીઆઈઓ છે, લોકો ગાળો સિવાય કશું નથી આપતા, પણ લોકો એમની ઉપર ફૂલ નાખતા હતા, લોકો રડતા હતા. શું કામ રડતા હતા? કંઈક તો કર્યું હશે ને. આ પીઆઈ જે છે એમની બદલી થઈ, પરિણામે જે પીઆઈનું નામ છે AS સોનારા, અતુલ સોનારા, અને પરિણામે આખો સ્ટાફ રડમસ થઈ ગયો. તો કહેવાય છે કે પીઆઈ ખૂબ સારા હતા અને રાંદેર વિસ્તારની અંદરથી કોઈને પણ તકલીફ એ પોલીસ સ્ટેશનમાંથી ક્યારે નહોતી પડી જ્યાં સુધી AS સોનારા પીઆઈ હતા. એટલા માટે આવા પણ અધિકારીઓ હોય છે અને કેટલાક એવા પણ હોય છે કે જે હોય છે કોન્સ્ટેબલ, TRB, હોમગાર્ડ, પણ એમનો પાવર IPS, IG, DIG જેવો પાવર હોય છે. કાયદાની હદમાં રહીને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પદ ઉપર બધું જ કરી શકે છે, પણ જ્યારે કાયદો હાથમાં લે ને તો એ વાત તો ખોટી છે જ. એક મહત્વનો મુદ્દો ગુજરાતના યુથ માટેનો. કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 30 કરોડના ચરસના 60 પેકેટો પકડાયા છે. અત્યાર સુધી 30 દિવસની અંદર 271 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. ખૂબ મોટી વાત છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડાવું એ ભારત દેશના અને ગુજરાતના યુવાનો માટે ખતરાની ઘંટી છે. ગુજરાતના ગૃહમંત્રી, ગુજરાતના પોલીસ વિભાગનો ખૂબ ખૂબ આભાર કે આટલી સાવચેતી રાખીને કામ કરી રહ્યા છે. પરંતુ સાથે પ્રશ્ન એક એ પણ ઊભો થાય છે કે આટલું બધું ડ્રગ્સ પકડાય છે તો મંગાવે છે કોણ અને મંગાવનાર ક્યારે પકડાશે? મહત્વનો મુદ્દો આ પણ છે કે મંગાવનારને પકડવો જોઈએ જેથી આપણને આપણા દેશને અંદરથી રહીને જે લોકો ખોખલો કરી રહ્યા છે એમની સામે પણ પગલાં લઈ શકાય. આશા રાખું છું તમને આજનું સમીક્ષા ગમ્યો છે. વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર.